લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ અને રાણપુર ગામની વચ્ચે આજે રાત્રે 9:30 કલાક આસપાસ ટ્રક અને ઇકો કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારમાં સવાર અંદાજે 4 જેટલા લોકોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે. અન્ય 4-7 જેટલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત બોટાદ સિવિલ હોસ્પિટલ, સોનાવાલા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં સંકળાયેલા ટ્રક હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઇકો કારમાં હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અકસ્માતની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા છે. ઘટનાની જાણ મળતા જ રાણપુર મામલતદાર કચેરી, સર્કલ ઓફિસર MB કણઝારિયા અને તેમનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મદદ કાર્યમાં જોડાયા હતા. સાથે જ રાણપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તેમજ અકસ્માત અંગે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ગમખ્વાર અકસ્માતે ફરી એકવાર માર્ગ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસ દ્વારા અકસ્માતના સાચા કારણો જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર અજય પરમાર, રાણપુર. તમારું નામ? મારું નામ પ્રતાપસિંહ કનુભાઈ ડોડિયા, રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ. પ્રતાપસિંહ, આ બનાવ અત્યારે એક્સિડન્ટનો બન્યો ટ્રક અને ઇકો વચ્ચે, તો આપ એ સમયે કેટલી સમયમાં અહીં પહોંચ્યા હતા એક્સિડન્ટ? હું ખરેખર અમદાવાદથી આવતો હતો અને આ એક્સિડન્ટ થયું ને એ પછી લગભગ 5 થી 7 મિનિટમાં હું અહીં પહોંચ્યો એટલે મારી ગાડી સાઈડમાં મૂકી અને ત્યાં તો બધા માણસો ભેગા થઈ ગયા હતા અને 2-4 આ બાજુ પડ્યા હતા, ગાડીમાં ફસાઈ ગયેલા હતા અને પાઇપ વડેથી કાઢ્યા બહાર અને 2-3 તો ડેડ જ થઈ ગયેલા અહીંયા હતા. અને વારાફરતી 3 જગ્યાએ ફોન કર્યો, પાળિયાદ, રાણપુર અને નાગનેશ, આ 3 એમ્બ્યુલન્સ આવી અને એમ્બ્યુલન્સમાં બધા લોકોની સહાયથી આવડા અને અમદાવાદ બોટાદ દવાખાને મોકલી આપ્યા હતા. આ સમય દરમિયાન પણ પોલીસ આવી ગઈ અને પોલીસે પણ આમાં મદદરૂપ થયા હતા. ટ્રાફિક પણ આવી અને પોલીસે ખુલ્લું કરાવડાવ્યું. અને આ મૃત્યુ આંક અંદાજે કેટલો કહેશે અમને? મૃત્યુ મારા અનુમાનપણે 7 થી 8 માણસ તો ડેડ થઈ ગયા છે, કારણ કે આખો ઇકોનો ગાડીનો ભૂકો કાઢી નાખ્યો હતો. સામે એક ટ્રક પડી છે, ટ્રક અને આ ઇકો ભટકાઈ ગયા છે. સાહેબ અંદર તોડીને કાઢ્યા, અંદર ક્યાં આના પતરા તોડ્યા ત્યારે માનમાં નીકળ્યા. એ રીતે બધા ફસી ગયા હતા. નાના 2-3 બાળકો હતા, લેડીઝો હતા અને જેન્ટ્સ હતા. આ લોકો આમ અંદાજે તમને ખબર છે કે ક્યાંથી આવ્યા હતા? હા, એમના 1-2 જણા થોડા ભાનમાં હતા. એને પૂછ્યું કે તમે ક્યાંથી આવો, તો એ લોકો એ કીધું અમે MP થી આવી છીએ અને કુંડલી જવાનું હતું. રાણપુર તાલુકાનું કુંડલી ગામ છે, ત્યાં કામ કરવા.